મથુરા વગેરે સ્થળોએ ફરતા ફરતા તેઓ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બેંગ્લોર થઈ કન્યાકુમારી પહોંચ્યા. ગુરુદેવ, આ રીતે ભારત ભ્રમણ કરવું એ તો સદનસીબ ગણાય. પુણ્યશાળી આત્માને જ એવો લાભ મળે. બાકી મર્યા પછી તીર્થે ગયેલા અસ્થિ પણ પાછા આવે. સાવ સાચું. જો ને પેલા ગરવડપુરી ગુજરી ગયા, પછી તેમનો પુત્ર લડવડપુરી અને તેની પત્ની કડવી તેમના અસ્થિ પધરાવા હરદ્વાર ગયા. હા ભાઈ હા, એ તો પૈસા વાળા લોકો ધારે તે કરે. અરે એ કમંડેશ તો ગાળ ગાલ્યો. સાંભળો તો ખરો. અરે પેલા લડબડપુરીએ પિતાના અસ્થિ માટીના કુંભમાં મૂકવાને બદલે ચાંદીના તાબડામાં મૂક્યા અને બંને જણા હરદ્વાર પહોંચ્યા. લડબડપુરી જ્યાં પુરુષો નાતા હતા ત્યાં ગયો અને પેલી કડવી સ્ત્રીઓ તરફ. લડબડપુરીએ પેલો દાબડો પાણીમાં મૂક્યો અને અસ્થિ વિસર્જનનો સંતોષ મેળવી પાછો ફર્યો. 6 મહિને કડવી કહે, ગંગા મૈયાની કૃપા તો અસીમ છે. આપણે અસ્થિ વિસર્જન કરવા ગયા અને ગંગા મૈયાએ મને ચાંદીનો દાબડો આપ્યો. લડબડપુરીએ જ્યારે તે જોયો ત્યારે કહે, લખો જ જાય તારું, આ તો આપણા પિતાના અસ્થિ. જોયું, સારા કર્મો કર્યા હોય તો જ સ્વર્ગે જવાય, બાકી તીર્થ સ્થાને ગયેલા અસ્થિ પણ પાછા આવે, પાછા. બરાબર ગુરુદેવ. જો આવું થાય તો મનની સ્થિતિ બરાબર રહે જ નહીં. પરંતુ ગુરુદેવ, કન્યાકુમારીમાં સ્વામીજીની મનોસ્થિતિ કેવી હતી તેનું વર્ણન કરશો? અવશ્ય પુત્ર, અવશ્ય. નાનું બાળક જેમ માતાને જોઈ દોટ કાઢે એમ સ્વામીજી માતા કન્યાકુમારીના દર્શન કરવા દોડ્યા. દર્શન પૂજન કરી સાગર કિનારાથી દૂર દરિયામાં આવેલા ખડક પર જઈ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા. ગુરુદેવ, પછી શું થયું? પછી શું થાય? ત્યાં બેસી તેમણે ગહન પ્રશ્નો વિશે વિચાર્યું. ભારત એટલે શું? ભારતની પરાધીનતાનું કારણ શું છે? દેશમાં વ્યાપ્ત અજ્ઞાન, ગરીબી, હૃદયની દુર્બળતા કેમ દૂર કરવા વગેરે જેવા જટિલ પ્રશ્નોનો હલ તેમને અહીં જ પ્રાપ્ત થયો. તેમણે નિર્ણય કર્યો કે હું સાગર પાર અમેરિકા જઈશ, ભારતના કરોડો દરિદ્ર નારાયણો માટે સહાય મેળવીશ, ભારતની નવરચના અને પુનરુદ્ધારના ગુરુજીના સ્વપ્નને સાકાર કરીશ. એમ વિચારતા જ તેમની આંખોમાંથી હર્ષાશ્રુનો પ્રવાહ વહી રહ્યો. No
સ્વામીજી અમેરિકા ખાતે શિકાગોમાં મળેલ ધર્મ પરિષદમાં હાજરી આપવા પહોંચ્યા. 2 માસ વહેલા પહોંચેલા સ્વામીજીએ અમેરિકામાં ઘણી મુશ્કેલીઓ વેઠી અને અંતે ધર્મ પરિષદમાં અમેરિકાના સજ્જનો અને સન્નારીઓ એવા સંબોધનથી ટેવાયેલા લોકોને માય અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, મારા અમેરિકન ભાઈઓ અને બહેનો સંબોધન કરી ભાવનાના સમુદ્રમાં પવિત્ર સ્નાન કરાવતા તેમની સુંદર વાણીમાં ટૂંકું પ્રવચન કરી સંમોહિત કર્યા. ધર્મસભાના મંચ પર પ્રવચન આપવા પૂર્વે તેઓ અન્ય ધર્મ પ્રતિનિધિઓ સાથે એક ખંડમાં બેઠા હતા. आप देखा मौलवी साहब, हमारा बाइबल सबसे ऊपर रखा है. जो रिलीजन मॉनिटरीली रीच होता है वही सबसे आगे होता है. अम्मा हुजूर, हमारा कुरान भी कुछ कम नहीं, आपके बाइबल के फौरन नीचे ही तो है. वो मजहब जो जुनून न दे पाए वो कभी आगे नहीं आ सकता. क्यों महाराज, आपकी किताब तो सबसे नीचे है. हाँ, वह गीता जी है. कुछ समझे आप? नहीं, इसमें समझने वाली कौन सी बात थी? आपने सिर्फ किताबें गिरा दी. नहीं, मैंने सिर्फ किताबें नहीं गिराई. गीता जी मानवता की नींव है और जब वह नींव ही न रहे तो कोई भी इमारत टिक नहीं पाती. एंड यस, द रिलीजन दैट इज monetarily rich, full of beliefs but empty of humanity is worthless. जो धर्म आर्थिक रूप से संपन्न हो किंतु खोखली मान्यताओं से भरा हो, जो मानवता की दृष्टि से शून्य हो, वह धर्म मूल्यहीन है. और हाँ मौलवी साहब, हम तो कहते हैं कि मजहब किसी को जुनून नहीं सिखाता, सिर्फ प्यार करना सिखाता है. प्यार. આનું નામ સાચો સંન્યાસી. તે કોઈનાથી ડરે જ નહીં. સ્વામીજી માત્ર અમેરિકા જ ગયા હતા? ના, તેઓએ અમેરિકા ઉપરાંત યુરોપ ખંડની પણ યાત્રા કરી હતી અને ઘણા શિષ્યોને દીક્ષા આપી હતી. પશ્ચિમની પ્રજાને આધ્યાત્મિક દિશા બતાવી તેમની પાસેથી આદિ ભૌતિક મદદ ભારતની આર્થિક નબળી પ્રજા માટે પ્રાપ્ત કરી અને આમ પશ્ચિમની આદિ ભૌતિકતા અને પૂર્વની આધ્યાત્મિકતાને જોડીને સમસ્ત વિશ્વને ઉદ્ધારનો માર્ગ દેખાડ્યો. તેઓ ભારત ક્યારે પાછા ફર્યા? લગભગ 3.5 વર્ષ સુધી વિદેશમાં રહી તેઓએ ભારતમાં પ્રત્યાગમન કર્યું. ભારત પાછા આવ્યા બાદ તેઓએ ઈસવીસન 1897માં મે મહિનાની 1લી તારીખે શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. ત્યારબાદ તેઓએ ઉત્તર ભારતનો પ્રવાસ કર્યો અને બેલુર મઠની સ્થાપના તેમજ શિષ્યોને તાલીમ આપવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન તેમનું સ્વાસ્થ્ય ધીમે ધીમે કથળવા માંડ્યું. છતાં તેઓ કાર્યરત જ રહ્યા. 1899 અને 1900 એમ લગભગ 1.5-2 વર્ષ સુધી ફરી અમેરિકા અને યુરોપની યાત્રા કરી ભારત પાછા ફર્યા અને 1902ની 4 જુલાઈ ને શુક્રવારે રાત્રિના 9:10 39 વર્ષ 5 માસ 24 દિવસનું આયુષ્ય ભોગવીને તેઓ મહાસમાધિમાં વિલીન થયા.
બેલુર મઠમાં આરતી થઈ. દીપમાળ પ્રગટાવી અને સ્વામીજીની અંતિમ યાત્રા શરૂ થઈ. સ્વામીજીએ જે સ્થળે પોતાના દેહને અગ્નિ સંસ્કાર આપવાની ઈચ્છા દર્શાવી હતી તે જ સ્થળે ચિતા રચવામાં આવી અને સ્વામીજીને અગ્નિ સંસ્કાર અપાયો. જે દેહ સમસ્ત વિશ્વને સત્યનો ઉપદેશ આપવામાં સાધનરૂપ બન્યો તે દેહ તેના મૂળ તત્વમાં મળી ગયો. ચારેય તરફથી અનંત આકાશમાં લોક લાગણીના ઘેરા પડઘા સંભળાઈ રહ્યા. ઘેરા પડઘા સંભળાઈ રહ્યા. જય શ્રી ગુરુ મહારાજ કી જય. જય શ્રી સ્વામી મહારાજ કી જય. સ્વામીજીનો નશ્વર દેહ ભલે માટીમાં મળી ગયો હોય, પરંતુ તેમણે આરંભેલું કાર્ય હજી અટક્યું નથી. એ તો ચાલુ જ રહ્યું છે અને રહેશે. મને સ્વામીજીના શબ્દો હજી સ્મરે છે. એકવાર તેમણે જ કહ્યું હતું, એવું બનશે ખરું કે આ દેહમાંથી નીકળી જવાનું અને એક જીર્ણ વસ્ત્રની જેમ ફેંકી દેવાનું મને બહેતર લાગે, પરંતુ મારું કાર્ય તો અવિરત ચાલ્યા જ કરશે. જગત આખું પ્રભુ સાથે એકતાનો અનુભવ કરે ત્યાં સુધી હું સર્વત્ર મનુષ્ય માત્રને પ્રેરણા આપતો રહીશ. અરે અરે ગુરુદેવ, ત્યાં જુઓ, પેલો યુવક શું કરી રહ્યો છે? એ ગાંડા એ એકલો નથી, એની સાથે બીજા 3 જણા છે. 3 જણા. હા, પણ જાહેરમાં આમ બહેન દીકરીઓને. બસ હવે ડાયો થતો ચાલવા માંડ, નહીં તો એ ગુંડાઓ આપણને. હે સ્વામીજી, હું શું કરું? આ બુદ્ધિ વગર નહીં યાર. ગુરુદેવ ગુરુદેવ, મને સ્વામીજી દેખાય છે. જુઓ, પેલા રહ્યા. તમને દેખાય છે? ગાંડો થયો છે કે શું? સ્વામીજી અહીં ક્યાંથી આવવાના? અરે ભાઈ, તારી અને તારા ગુરુની જેમ કાશી વિશ્વનાથના દર્શન કરીને પાછા ફરતી વખતે હું પણ જરા ડરી ગયો હતો. વાંદરાઓ જોઈ હું ઝડપથી ભાગવા માંડ્યો, પરંતુ એક સંન્યાસીએ એ દુરાત્માઓનો સામનો કરવાનું કહ્યું. હું ત્યાં જ ઊભો રહ્યો અને સામનો કર્યો, તો એ બધા નાસી ગયા. આ પેલા યુવકોના મન એ વાનરોથી કંઈ કમ નથી. તેઓ કંઈ વીર પુરુષ નથી કે તમે આટલા બધા ગભરાઈ જાઓ છો. સ્વામીજી આભાર. હું હમણાં જ એ શબ્દોને સીધા કરું છું. ઊભો રહે. બેમાંથી તું એક જ થઈ ગયો છે. આવા સમયે પ્રથમ કાયદેસર રીતે પોલીસની મદદ જરૂરી બને છે. મારા બચપણમાં મારા એક મિત્રને નાવડીમાં ઉલટી થતા નાવિકે ફરજિયાતપણે તેની પાસે નૌકા સાફ કરવાની જીદ કરી. આ સમયે પોલીસની મદદથી મેં મારા માંદા મિત્રને નાવિકની જોર જબરજસ્તીથી બચાવ્યો હતો. તમે આજના યુવકો ઉશ્કેરાટમાં આવી કાયદો હાથમાં લો છો. એ યોગ્ય નથી. એ લુચ્ચાઓ, ઊભા રહો, તમને મજા ચખાડું છું. અલ્યા તું ક્યાં રહી ગયો હતો? અલ્યા મારે પાછા આવવું પડ્યું. ઝટ ચાલ, નહીં તો એ લોકો આપણને પરેશાન કરશે. આવા લોકોને તો ઈશ્વરને હવાલે કરવાના હોય. તેમના કાર્યોનો દંડ ઈશ્વર જ તેમને આપે. ગુરુદેવ, વળી મને ગૂંચવી દીધો. સ્વામીજી, ઓ સ્વામીજી, સ્વામીજી. હે વત્સ, કંઈ ગૂંચવણ નથી. ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો? શું બધા દીન દુખી અને દુર્બળ લોકો ઈશ્વર રૂપ નથી? તો તેમની પૂજા પ્રથમ શા માટે ન કરવી? ગંગા કિનારે કૂવો ખોદવા શા માટે જવું? જે ઈશ્વર વિધવાના આંસુ ન લૂછી શકે, અનાથના મુખમાં રોટલીનો ટુકડો મૂકી ન શકે, તેવા ઈશ્વરમાં હું માનતો નથી. એ બાજુ શું જુએ છે? કહ્યું તો ખરું કે સ્વામીજી મને દેખાય છે અને મારું માર્ગદર્શન કરે છે. એ ભૂત ભૂત ભૂત. ડરો નહીં, ડરો નહીં. તમારે પણ કંઈ પૂછવું હોય તો તેઓ તરત જ જવાબ આપશે. એમને પૂછને કે ધર્મ શું છે અને આજે જે ધર્મો છે તે કેવા છે. જગતના ધર્મો નિષ્પ્રાણ મશ્કરી સમાન થઈ પડ્યા છે. જગતને જરૂર છે ચારિત્ર્યની. જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નિસ્વાર્થતાથી પરિપૂર્ણ હોય તેવા મનુષ્યની. ઉત્કટ આત્મત્યાગમાંથી જ ધર્મનો ઉદય થાય છે. પોતાને કાજે કશી ઈચ્છા ન રાખો. ધર્મનું આ સમગ્ર તત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, શાસ્ત્રો એ બધું જ કહું છે. એ ભાઈ, એ ભૂત નહીં, દેવદૂત છે. તેમના ચહેરા પરના દિવ્ય તેજે મને બરાબર સમજાવી દીધું છે, પરંતુ સ્વામીજીનું કાર્ય હજુ અધૂરું છે.
આપણે હજુ ભારતનું એવું નવનિર્માણ કરવાનું બાકી છે જેમાં દરેક ભારતીય ઊંચ નીચ, અમીર ગરીબ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બધા જ લોકો પોતાનો શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ કરવાની બધી જ તકો પ્રાપ્ત કરી શકે. ખાસ કરીને સ્વામીજીએ જેમને આહવાન આપ્યું છે અને જેમને પોતાના વિશ્વાસપાત્ર લેખ્યા છે એવા યુવાન વિદ્યાર્થીઓએ તો એ અવશ્ય જ કરવું જોઈએ. तुम्हें बुलाते हैं उठो जवान, उठो जवान, इस सेवा के लिए आप सबको तुम्हें बुलाते हैं उठो जवान, उठो जवान. ओ नेत्र छोड़ जागो, अलस समो ज्ञान त्यागो.